શીખની દીક્ષા છોડી આ દિત્તારામે કઈ દીક્ષા લીધી? સ્થાન. નામ પડ્યું આનંદ મુનિ. આનંદ મુનિ. અને આનંદ મુનિ દીક્ષા લીધા પછી એટલા વિદ્વાન હતા કે સંસ્કૃત ભણવાનું ચાલુ. સ્થાનકવાસીમાં એ જમાનામાં જલ્દીથી સંસ્કૃત નહોતા ભણાવતા, મૂળ આગમ ભણો બસ. હવે કેટલાક પદાર્થો એવા છે જે સંસ્કૃતની ટીકાથી જ સમજાય, મૂળથી ના જ સમજાય, એના અર્થઘટન જુદા થઈ જાય. વડીલોએ ના પાડી છતાં આનંદજી સંસ્કૃત ભણ્યા, ટીકાઓ વાંચી, અને વાંચતા વાંચતા ખબર પડી એ બી ગલત. સત્યની શોધ જેને કરવી હોય એને જૂઠને છોડવાની તૈયારી રાખવી છે. झूठ को पकड़ करके कभी सच को तुम ग्राह्य नहीं कर सकते. और आनंद महाराजे પોતાના ગુરુની સાથે વાદ કર્યો. જે ગુરુએ દીક્ષા આપી એ જ ગુરુ સાથે બોલો, તમે મને શું ભણાવો છો? શાસ્ત્રમાં તો આમ લખ્યું છે. હવે સાંભળજો. એના ગુરુએ એક દિવસ ખાનગીમાં બોલાવીને કીધું, બેટા मूर्ति पूजा सही है, मेरी उम्र हो चुकी है, अब मैं पंथ नहीं बदल सकता हूं, लेकिन देख इस पुस्तक के अंदर मैं भी भगवान का फोटो रखता हूं और रोज दर्शन कर लो. आत्मारामजी महाराज ने कहूं तो હવે વાંધો નહીં. ગુરુની પરમિશન મળી, પણ આજુબાજુ વાળા એમ પરમિશન થોડા આપે. પણ એમણે નક્કી કર્યું, અંદર 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 પોતે એક એક સાધુને સમજાવતા ગયા, ફોડતા ગયા એવું ના કહેવાય. એ બધું રાજકારણની અંદર હોય, બરાબર ને? ચંદ્રાબાબુને ફોડો, નીતિશ કુમારને ફોડો, ત્યારે માંડ તમે 272 પહોંચો. એ બધું રાજકારણની અંદર હોય. એક એકને સમજાવતા ગયા. જુઓ, આ ગુંદા અભક્ષ્ય કહેવાય, અને આપણી માંડલીમાં આવે છે. આપણાથી ના ખવાય. હું તમને પાઠ આપું, આ પન્નવડાનો પાઠ, આ નિશ્ચિત સૂત્રનો પાઠ, સાધુને આ ખપે આ ન ખપે, ગ્રંથો તો એના એ જ, અર્થઘટન જુદા થતા હતા. અને એમ કરીને પોતાની ટીમમાં 17 સાધુને લીધા, 17. અને એક દિવસ માંડલી બેઠી હતી 30-35 સાધુઓની, અને એમાં અભક્ષ્યનું શાક આવ્યું. ગુંદા વગેરે વાસી હોય, કેમ કે સ્થાનકમાં વાસી ચાલે, એમને ગુંદા વગેરે અભક્ષ્ય જે કહેવાય એ પણ ચાલે. અથાણા હોય ને, અથાણા જે ન કલ્પે એવા અથાણા પણ એ લોકો શાક તરીકે ઉપયોગ કરે. અને આત્મારામજીએ इशारो करियो, 17 को अब खड़े होने की तैयारी रखना, बॉम्ब मैं फोड़ूंगा. भगत सिंह बॉम्ब फोड़े, અને પછી ઓલો સુખરાવ, સુખદેવ, રાજગુરુ આ બધા એની સાથે કંપની આપે. આત્મારામજીએ પંજાબી, ભગતસિંહના ગામના, બોમ્બ ફોડવામાં પંજાબીઓ માસ્ટર. आत्मारामजी महाराज उभा थया. भगवान महावीर ने जिसकी मना की है ऐसी अभक्ष्य वस्तु हमारी मंडली में आती है, हम इसे बर्दाश्त नहीं कर सकते. चलो, जिसको ये बर्दाश्त नहीं होता है खड़े हो जाइए. और एक साथे 17 साधुની ટીમ ઊભી થઈ ગઈ. કામડી નાખી, દાંડો નાખ્યો, મુપત્તિ કાઢી. એ જ વખતે મુપત્તિનો દોરો હટાવ્યો અને નીકળી પડ્યા પંજાબથી બિહાર સ્ટાર્ટ. બહુમતી હોય ત્યારે લઘુમતીનું કાંઈ ના ચાલે.